વાત છે 11 માર્ચ 2022ની। આ દિવસે આરબીઆઈના એક આદેશથી ખળભળાટ મચી ગયો હતો। તે દિવસે રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો બનાવવાની ના પાડી દીધી અને પેટીએમની આઈટી સિસ્ટમનું સંપૂર્ણ ઓડિટ થઈ શકે તે માટે તેને એક ઓડિટ કંપનીની નિમણૂક કરવાની પણ સૂચના આપી દીધી। હવે વાત કરીએ બીજી એક કંપની ભારત પેની। આ ફિનટેક કંપનીએ વર્ષની શરૂઆતથી ચર્ચા જગાવી હતી। કંપનીમાં કોર્પોરેટ ગવર્નન્સને લઈને સવાલો થયા હતા અને વિવાદ વકરતા કંપનીના સંસ્થાપક અશ્નીર ગ્રોવરને કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા। આ આખી ઘટનામાં કંપનીની, તેના સ્થાપક ગ્રોવરની, નવા મેનેજમેન્ટની અને સીઈઓની ભારે ફજેતી પણ થઈ। હવે બીજા ઉદાહરણ પર નજર નાખીએ। પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સની માંગણી કરી રહેલા કેટલાક ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર રિઝર્વ બેન્કે ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે। આ ગેટવે સામે શંકાની સોય તકાઈ છે અને તેનું કારણ છે કેવાયસી સંબંધિત બાબતો અને ગેમિંગ એપ સાથે તેમણે ભૂતકાળમાં કરેલા વ્યવહારો। આ ત્રણેય ઉદાહરણો થકી આપણને ભારતની પેમેન્ટ્સ બેંક અને પેમેન્ટ એગ્રીગેટરની સ્થિતિનો સચોટ ચિતાર મળે છે। ભારતમાં પેમેન્ટ અને ફિનટેક સેક્ટર ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે, ત્યારે તેમાં થઈ રહેલી આ ઉથલપાથલને કારણે રિઝર્વ બેંક પણ ચિંતામાં છે। વધુ ઉથલપાથલ ન થાય તે માટે આરબીઆઈ હવે છાશ પણ ફૂંકીને પીવે છે। વિવાદો વધવાથી રિઝર્વ બેંક અને સરકારની સૌથી મોટી થિંક ટેન્ક નીતિ આયોગ વચ્ચે પણ ટકરાવ થયો છે। તેમના ટકરાવનું કારણ છે ડિજિટલ બેંક લાયસન્સ। વાત જાણે એમ છે કે નીતિ આયોગે નવેમ્બરમાં ડિજિટલ બેંક લાયસન્સ અંગે સલાહ સૂચન મંગાવ્યા હતા। નીતિ આયોગનું કહેવું હતું કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે ડિજિટલ બેંકના પરવાના આપવા જોઈએ, પરંતુ રિઝર્વ બેન્કે અહીં પોતાનો વીટો વાપર્યો, એ પણ ત્યારે કે જ્યારે રિઝર્વ બેન્કે ડિજિટલ બેન્કિંગ યુનિટ એટલે કે ડીપીયુ માટે વિસ્તારપૂર્વકની ગાઈડલાઈન જાહેર કરી હતી। સરકારે પણ આ વર્ષના બજેટમાં 75 જિલ્લામાં 75 ડીબીયુ ખોલવાનો ટાર્ગેટ મૂક્યો હતો। હવે સવાલ એ થાય કે જો ડીબીયુ ખોલવા માટે આરબીઆઈ આટલી બધી ઉતાવળી છે તો પછી ડિજિટલ બેંકના પરવાના આપવામાં તેને શું વાંધો છે? સવાલ તો 100%નો છે। હવે તેનો જવાબ શોધીએ। આરબીઆઈ પહેલાથી જ સક્રિય તમામ શેડ્યુલ કોમર્શિયલ બેંકને ડિજિટલ બેન્કિંગ યુનિટ ખોલવાની તરફેણ કરી છે અને તેના માટે ક્ષેત્રીય ગ્રામીણ બેંક, પેમેન્ટ બેંક અને લોકલ એરિયા બેંકને સામેલ કરવામાં નહીં આવે। હવે વાત કરીએ ડિજિટલ બેંકની, તો આ બેંકને સંપૂર્ણ રીતે અલગ રાખવામાં આવશે અને નીતિ આયોગે તેના લાયસન્સ ફિનટેક કંપનીઓને આપવાની તરફેણ કરી છે। આ બેંકોને ડિપોઝિટ લેવાની અને લોન આપવાની પણ મંજૂરી આપવાની વાત છે ને નવાઈની વાત? આરબીઆઈ અને નીતિ આયોગ બંનેનો ઈરાદો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો જ છે, તો પછી જોડો ક્યાં ડંખે છે? તો આરબીઆઈને જે વાંધો પડ્યો છે તેની પાછળ કેટલાક ખાસ કારણો છે અને તેના માટે રિઝર્વ બેંક પાસે ભૂતકાળનો અનુભવ અને નક્કર તર્ક પણ છે। પહેલું કારણ છે આ માર્કેટને વેરવિખેર નહીં કરવાની રિઝર્વ બેંકની ઈચ્છા। આરબીઆઈને એવું લાગે છે કે તેના ફિટ એન્ડ પ્રોપર ધારાધોરણમાં ખરા ઉતરવામાં નવી બેંકોના પ્રમોટર્સને મુશ્કેલીનો સામનો કરવો પડશે। બેંકનું લાયસન્સ લેવું એટલું સરળ નથી। તેના નિયમોનું પાલન કરવામાં પ્રમોટર્સને ઘણી મુશ્કેલી પડી શકે છે। રિઝર્વ બેંકે 7 વર્ષ પહેલા પેમેન્ટ બેંકના 11 લાયસન્સ ઇસ્યુ કર્યા હતા। ત્યારે તો 4 કોરથી વાહવાઈ થઈ, પરંતુ વખાણોની હવાથી ફૂલાયેલો આ ફુગ્ગો અત્યારે ફૂસ થઈ ગયો છે। લાયસન્સ મેળવનારી 11 માંથી માત્ર 6 પેમેન્ટ બેંક બચી છે। 5 બેંકે કામકાજ સંકેલી લીધું છે। આથી ડિજિટલ બેંકના મોરચે પણ આવા દિવસો જોવા ન પડે તેવી આરબીઆઈની ઈચ્છા છે। ઓછામાં પૂરું સ્મોલ ફાઇનાન્સ બેંક એટલે કે એસએફબીના મોરચે પણ આરબીઆઈને કડવો અનુભવ થયો છે। રિઝર્વ બેંકને લાગે છે કે વ્યાપક જનસમુદાયને સાંકળવામાં એસએફબી નિષ્ફળ રહ્યું છે। આંકડા સાક્ષી પુરાવે છે કે સ્મોલ ફાઇનાન્સ બેંકોની 50% જેટલી શાખાઓ શહેરી કે અર્ધ શહેરી વિસ્તારો પૂરતી જ સીમિત છે। આમ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની વાતનું સુરસુર્યું થઈ જાય છે। ભારત પેના કિસ્સામાં તાજેતરમાં જે ઘટનાક્રમ થયો તેને લઈને પણ રિઝર્વ બેંક ચિંતિત છે। તેને લાગે છે કે આર્થિક સાહસોનું સુકાન સંભાળવામાં પ્રમોટર કાચા પડે છે। તેઓ દિશા ભૂલી જાય છે। પાછું તેમાં કોર્પોરેટ ગવર્નન્સના પ્રશ્નો પણ ઊભા થાય છે અને રિઝર્વ બેંકને આવા પ્રશ્નો પસંદ નથી। રિઝર્વ બેંકને પાછી એ વાતની પણ બીક છે કે ઇન્વેસ્ટર બેન્કિંગ લાયસન્સનો ઉપયોગ કરીને ટાટા બાય બાય પણ કહી શકે છે। તેઓ ખિસ્સા ભરીને ઉચાળા ભરી શકે છે। આ જ કારણસર ડિજિટલ બેંકના લાયસન્સ આપવા માટે રિઝર્વ બેંક નનૈયો ભણી રહી છે। હવે રિઝર્વ બેંક ટસની મસ થવા તૈયાર નથી અને લાયસન્સ આપવાની વિરોધમાં છે। એટલે ડિજિટલ બેંકના પરવાના મળવાની કાગડોળે રાહ જોઈ રહેલી રેઝરપે, જુપિટર, નિયો, ફાઈ અને ઓપન જેવી નિયો બેંકોની આશા પર પાણી ફરી વળશે તેવું લાગે છે। હવે જોવાનું એ રહ્યું કે ડિજિટલ બેન્કિંગ ક્રાંતિ માટે સરકાર અને રિઝર્વ બેંક કઈ દિશામાં આગળ વધે છે, કારણ કે આખી ક્રાંતિનો મદાર તેમના નિર્ણય પર રહેલો છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો
એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.